દીવમાં માછીમાર ભાઈઓના હિત માટે 10 બંદરોના એસોસિએશનના અગ્રણીઓનો કાર્યક્રમ યોજાયો. માછીમાર ભાઈઓના હિત માટે શિવસાગર ફિશ સપ્લાયર્સ એસોસિએશન વરાંગબારાના પ્રમુખ શ્રી ઉમેશભાઈ લાખા બામણિયાની અધ્યક્ષતામાં એક ભવ્ય કાર્યક્રમ શિવ સદન હોલમાં યોજાયો, જેમાં દીવ, ઘોઘલા, વરાંગબારા અને ગુજરાત રાજ્યના 7 બંદરો પોરબંદર, ઓખા, માંગરોળ, જાફરાબાદ, રાજપરા, નવા બંદર અને કોટરા બંદરના પ્રમુખ અને અગ્રણીઓની એક સાથે બેઠક થઈ. આજના પ્રસંગે પ્રાર્થના, શાબ્દિક સ્વાગત અને દરેક બંદરોના પ્રમુખ અને અગ્રણીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ દરેક બંદરોના મહાનુભાવોએ પોતાની ઓળખ અને તેમની કામગીરીની વાત કરી. આ પ્રસંગે શિવસાગર ફિશ સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉમેશભાઈ બામણિયાએ જણાવ્યું કે પોરબંદરના પ્રમુખ શ્રી હર્ષિતભાઈના માર્ગદર્શનમાં દીવમાં 4 વર્ષ પહેલા યુવાનોનું એસોસિએશન બનાવ્યું. આ એસોસિએશન માછીમાર ભાઈઓના હિત માટે કામ કરે છે અને અમુક સપ્લાયર્સો ક્યારેક માછીમાર ભાઈઓની રકમ સમયસર નથી આપતા અને ક્યારેક બાકી રકમ રાખી અને ભાગી જતા હોવાથી આ એસોસિએશન માછીમાર ભાઈને મદદરૂપ બને છે. ત્યારબાદ આ પ્રસંગે દરેક બંદરોના પ્રમુખોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નાનજીભાઈ બાબુ સોલંકી, વરાંગબારા વણકડપા સમાજના પટેલ શ્રી મનોજભાઈ ચુડાસમા, વડીશેરી સમાજના પટેલ શ્રી ભરતભાઈ સોલંકી, વાડી વિસ્તારના પટેલ શ્રી ભરતભાઈ ઉકરડા, વરાંગબારા ખારવા સમાજના પટેલ શ્રી દિનેશભાઈ પાંજણી અને શિવસાગર ફિશ સપ્લાયર્સના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ બાળિયા, શ્રી પ્રાણલાલભાઈ લખમણે અને શ્રી જયંત સાહેબે કર્યું. મંચસ્થ મહેમાનોનું હાર્દિક સ્વાગત. શાબ્દિક સ્વાગત બાદ ભારતીય પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરવું એક આપણી પરંપરા છે. અતિથિ દેવો ભવનું સૂત્રને સાર્થક કરવા માટે હું આવેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશું. પોરબંદર ફિશ સપ્લાયર એસોસિએશનના પ્રમુખ શ્રી હર્ષિતભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સ્વાગત. વધારે છે એવા રિપોર્ટર શ્રી શકીલભાઈ કાસમાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સૌને નમસ્કાર, વંદન અને આભાર. આજ શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશનના નેજા હેઠળ આયોજિત ગુજરાત માછીમાર અને વેપારી સંઘની આ મીટિંગમાં મંચસ્થ બિરાજમાન બધા મહાનુભાવો, એસોસિએશનના પ્રમુખો, સમાજના પ્રમુખો અને આપણા વેપારી ભાઈઓ તથા માછીમાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું અને બધાને વંદન કરું. મારું નામ હર્ષિત નિરંજન સિંહ, પોરબંદરમાં રહેવાનું, વ્યવસાય માછીમાર વેપારી અને પોરબંદર ફિશ સપ્લાયર એસોસિએશન છે એનો હાલ હું પ્રમુખ છું. છેલ્લા 6 વર્ષથી પ્રમુખ છું. માજી સમાજ પટેલ મહેમાન ભાઈઓ ઓખા પદ્ધતિ સ્વાગત કરું છું. અમારા ઓખા પદ્ધતિની અંદર આ એસોસિએશનના જે મીટિંગોનું આયોજનથી ઘણું બેનિફિટ મળ્યું છે. જે પેમેન્ટની સિસ્ટમ અમુક કાંટા ચોરી, આ ચોરી, તે ચોરી, એ બધું સિસ્ટમમાં ફેરફાર થયો છે. ઓખાની અંદરમાં અત્યારે એવું બધી સિચ્યુએશન સુધારો થયો છે કે એસોસિએશનથી એકબીજાની ભાગતી રહી છે. એસોસિએશનના મેમ્બરો અઠવાડિયાની અંદરમાં અમુક લોકોને મોકલાવે છે, બાપ દોલા બાપ આ તે બધું કરાવે છે. અને અત્યારે આ પ્રમુખ પરિસ્થિતિ અમારું બહુ પોઝિશન સારું થયું છે. પેમેન્ટની દ્રષ્ટિએ ગણીએ તો પેમેન્ટ અમને 6 મહિના 4 મહિના સુધી કોઈ કંપનીઓ આપી નથી. અત્યારે પેમેન્ટની દ્રષ્ટિએ અમને વધીને 2 મહિનાની અંદર આપે છે.
હું શિવસાગર એસોસિએશન વડાપ્રધાન ખૂબ આભારી છું. તે લોકોએ અહીંયા અમને બોલાવ્યું અને આ મંચ ઉપરથી અમને બોલવાનો મોકો આપ્યો છે. અમારું એસોસિએશન નવા બંદર જે હમણાં પાછું નવું અમે ઊભું કરેલું છે, તેનાથી ખાસ કરી અને માછીમાર ભાઈઓને, ફિશરમેનોને એનાથી બહુ મોટો લાભ છે. જે પેમેન્ટની કન્ડિશન આપણે ઓખાના પ્રમુખ સાહેબે જે કીધી છે બરાબર, એ પ્રમાણે અમારે ત્યાં બી પેમેન્ટમાં બહુ મોટું સમસ્યા હતી. જે આ એસોસિએશન બનાવવાથી અને એસોસિએશનમાં જોડાવાથી પેમેન્ટ બાબતોનો જે કંઈ બી મતલબમાં મસલાઓ હતા, પેમેન્ટના સિસ્ટમ હતી, એ બધીમાં બહુ ખૂબ સારો સુધાર આવેલ છે. એટલા માટે એસોસિએશન જે હોય છે એ એકબીજાથી જે જોડાઈને કામ કરે છે તેનાથી બહુ મોટો ફાયદો થાય છે. વેપારી વર્ગને બી ફાયદો થાય છે, બીજો માછીમારોને બી ફાયદો થાય છે. જય સોમનાથ, જય દરિયાદેવ બધા ભાઈઓને. શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશનના નેજા હેઠળ આયોજિત ગુજરાત રાજ્ય માછીમાર અને વેપારી સંઘની આ મિટિંગમાં શિવસાગરને એસોસિએશનને માન આપીને પધારેલા તમામ પ્રમુખશ્રીઓ, પટેલશ્રીઓ, આગેવાનશ્રીઓ, ડંગા માલિકો અને ફિશરમેન ભાઈઓનો હાર્દિક સ્વાગત કરું છું. હર્ષિતભાઈએ કીધું તે પ્રમાણે આપણે નાનામાં નાના માછીમારને કઈ રીતના ફાયદો થાય, છેવાડાના માછીમારોને એકત્રિત કરવા એ આપણે ખાસ જરૂરી છે. સૌપ્રથમ શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશન વણાકબારામાં 3 વર્ષથી જે સક્સેસફુલી કાર્યરત છે, એની પાછળથી સપોર્ટ પણ હર્ષિતભાઈનો ઘણો બધો છે. એટલે હર્ષિતભાઈનો અમે આભાર માનીએ છીએ. શરૂઆતમાં મારી અને હર્ષિતભાઈની મુલાકાત પોરબંદરમાં થઈ અને પોરબંદરમાં જે સિસ્ટમથી હર્ષિતભાઈ ને એસોસિએશનમાં કામગીરી ચાલતી હતી એની માહિતી અમે લીધી અને એ માહિતીથી અમે વણાકબારા મુકામે શિવસાગર એસોસિએશનમાં જે રીતના વેપારીઓ પાસેથી બાંયધરી અને 4 ચેક લીધા, એનાથી અમને ઘણો બધી ફાયદો થયો. એવી જ રીતના અમે બીજા બાજુના નજીકના બંદરો જેમ કે માંગરોળ, ઓખા, વેરાવળ, રાજપરા, જાફરાબાદ, નવા બંદર, કોટરા બધા જ બંદરોનો સહયોગ કરવા માટે અમે એક વાર્તાલાપ માટે એક મિટિંગનું આયોજન પોરબંદર મુકામે કર્યું અને ત્યાં અમે બધા એસોસિએશનને જાણ કરેલી, પણ મહા મુસીબતે 3 થી 4 એસોસિએશન સંગઠિત થયા. ત્યાં પહેલી મિટિંગમાં અમે ઓખા, માંગરોળ, પોરબંદર અને વણાકબારા 4 એસોસિએશન ભેગા મળી અને ત્યાંથી શરૂઆત કરી. બીજી મિટિંગની શરૂઆત માંગરોળ બંદરે કરવામાં આવી અને ત્રીજી મિટિંગની શરૂઆત અહીંયા વણાકબારા મુકામે કરવામાં આવી. ત્યારે આપણે એવું નક્કી કર્યું હતું કે બાજુના નાના બંદરોને પણ આમાં સામેલ કરવાના છે. આજે ખુશીની વાત છે કે અમારે નજીકના બંદરમાં કોટરા બંદર આવેલું છે, ત્યાંથી પણ પટેલશ્રી અહીંયા પધારેલા છે અને નવા બંદરથી પણ આરીફભાઈ પધારેલા છે અને રાજપરાથી પણ વિજયભાઈ પધારેલા છે અને જાફરાબાદથી પધારવાના હતા પણ એ લોકો કંઈ કારણોસર આવી શકેલ નથી. તો આ ખુશીની વાત છે કે બધા આમાં એકત્રિત થાય છે. હર્ષિતભાઈ, હું આગળની માહિતી આપું કે શિવસાગર એસોસિએશન પહેલા ઘણા વર્ષોથી 10 વર્ષથી કાર્યરત હતું, પણ શું કહેવાય કે થોડું સુશક્ત અવસ્થામાં હતું. આ યુવાનોએ આમાં જે ભાગીદારી આપી અને કામ કરેલું છે એ બદલ અમને આમાં સફળતા પણ ઘણી બધી મળી છે. જેવી રીતના કે કોઈ પણ વેપારી વણાકબારાની અંદર ધંધો કરવા માટે આવે તો એની પાસેથી બાંયધરી લેવી, 4 ચેક લેવા અને એનો કોણ પરચેસમેન એ કામ કરે છે એના નંબર અને એની પણ બાંયધરી લેવી. એટલે આ સિસ્ટમથી અમે અહીંયા કામ કરીએ છીએ. એટલે અમારા ઘણા બધા ફિશિંગમાં ફેરફારોમાં ધંધામાં થયા છે. પહેલા આગળ વાત કરીએ હર્ષિતભાઈ, તો અમારે વણાકબારામાં માલ લઈ અને
વેપારીઓ વયા જતા હતા, જે એનું પેમેન્ટની કોઈ ગેરંટી જ હતી નહીં. આજે આ ચેક અહીંયા છે તો અમને એક વિશ્વાસ છે, ખાતરી છે કે અમારા પેમેન્ટ અહીંયા સેફ ને સિક્યોર છે. તો આવી રીતના બધા બંદરોને આપણે માહિતગાર કરીએ કે બધા જ બંદરોમાં જેવી રીતના ઓખા બંદરમાં કંઈ ચાલતું હતું નહીં, અને પોરબંદર મુકામે જ્યારે મિટિંગ થઈ ત્યારે ઓખા બંદરવાળાને જે માહિતી આપવામાં આવી એ માહિતી બદલ એ લોકોએ પણ ત્યાં શુભ શરૂઆત કરી અને એ લોકોને પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. એ પ્રમાણે જ આપણા નવા બંદરના, રાજપરના, કોટરા બંદરના, દીવ ઘોઘલા બંદરના જે પણ ફિશરમેનો છે એ પણ આવી જ રીતના કાર્યરત થાય તો આપણે આગળ સારી રીતે વેપાર કરી શકીએ. બીજું કે આપણે વણાકબારામાંથી ઘણી વખત ધંધો કરી અને લાલચ આપી અને કરોડ 2 કરોડનો માલ લઈ અને પેમેન્ટ આપવાનો સમય આવે એટલે એ ભાઈ અહીંયાથી નીકળી વણાકબારા મુકામે ધંધો બંધ કરીને ઓખા બંદરમાં ધંધો કરવા નીકળી જાય. એટલે આપણા લોકોને ખબર હોય નહીં, ઓખા મુકામે એ ભાઈ અલગ નામથી ધંધો કરતો હોય છે. અત્યારે આપણે એકત્રિત થવાનો મતલબ એટલો જ છે કે જો આપણે બધા જ બંદર એકત્રિત થઈ જશું તો આવી રીતના જે સિન્ડિકેટ કરે છે કે વણાકબારામાં લાખો કરોડોનો માલ લઈ બૂચ મારી અને બીજા બંદરે ધંધો કરવા જાય છે એને અટકાવી શકશું. એમાં આપણે પૂરેપૂરો બધા બંદરનો સાથ અને સરકારની જરૂર છે. એટલે બધા જ બંદર એમાં સાથ અને સરકાર આપશે તો આપણે ધંધો આગળ કરી શકશું. વેપાર સાથે એક બંદરમાંથી બીજા બંદરમાં ધંધો કરે અને બીજા બંદરના બાકી રૂપિયા રાખે છે તો એના માટે બધા બંદરે સાથ સરકારને સહયોગ કરવો. જેવી રીતના મેં કીધું એ પ્રમાણે કે અહીંયાથી કોઈ વેપારી ધંધો કરીને બૂચ પાડીને જાય તો ઓખા બંદરમાં એને ધંધો કરવા આવે તો ત્યાં અટકાવવાનો, કોઈ પોરબંદરમાં ધંધો કરવા જાય તો એને અટકાવવાનો. જેમ કે વણાકબારોનું પેમેન્ટ બાકી હોય તો ભાઈ પેલા વણાકબારોનું પેમેન્ટ પૂરું કર, ત્યાર પછી તેમની સાથે ધંધો કરવામાં આવે. આવી રીતના બધાનો સાથ અને સરકારની જરૂર છે.